બાપુએ મેરઠના પેલા ત્રાગુ કરનાર કવિની વાત કરી. એકવાર એક સંપાદકને હર્ષદભાઈ સામે બેઠા છે, બે કવિતા મેં કહ્યું તમને સંભળાવું છું, એમાંથી કઈ સારી છે એ કહેજો. આમ ત્રાગુ ન કહેવાય આને કદાચ. પહેલી સંભળાવી એટલે એમણે કહ્યું બીજી સારી છે. પણ બાપુની વાત સાંભળી તો અનુભવાયું કે સંત તો ખરા જ, બાપુ સાધુ તો ખરા જ, પણ ભાષાને ઇશ્ક કરનારા આશિક. શબ્દ સાથેની, કવિતા સાથેની એમની નિસ્બત, એના પર એમનો ભાવ અને એમનો પ્રભાવ જોઈને આમ કવિ તરીકે તો સંકોચની લાગણી થાય. આપણે સૌ ગુજરાતી ભાષાના ચાહકો અહીંયા બેઠા છીએ. ગુજરાતી ભાષા આપણને ભાવે છે. ગુજરાતી ભાષાની પ્રત્યેક છટાનો આપણે આનંદ લઈએ છીએ. કવિઓના પુસ્તકો આવતા રહેતા હોય છે, લેખકોના પુસ્તકો આવતા રહેતા હોય છે. 3 પુસ્તકો આજે પણ આવ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કભી કભી यूं भी हमने अपने दिल को बहलाया है, कि कभी कभी यूं भी हमने अपने दिल को बहलाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया है. પણ અનિલે સમજીને લખ્યું છે. અનિલની ગઝલો વિશે વાત થઈ, હર્ષભાઈએ વાત કરી, બાપુએ પણ વાત કરી. પણ જે એક ચોંકાવનારી વાત મને જે આજે અનિલની લાગી છે, એ મારા માટે પણ એનો નવો પરિચય હતો. ગદ્યના લેખક તરીકે, સંપાદક તરીકેનું કામ એક અલગ વસ્તુ છે. એને જે એક હતી વાર્તા ના નામે જે પુસ્તક લખ્યું છે, એ વાર્તાઓ નાની નાની એક એક પાનાની વાર્તાઓ છે. અને એ વાર્તાઓની શરૂઆતના એક એક વાક્ય હું વાંચું છું, 3-4 વાર્તાઓના. એક હતી ઘટના, એને 2 દીકરીઓ, એકનું નામ હકીકત અને એકનું નામ અફવા. વાર્તાનું ફોર્મેટ છે, પણ કવિ વાત કેવી લઈને આવે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ બંને એક જ કંપનીમાં નોકરી કરે, બંનેની પાડી જુદી. બીજી એક વાર્તામાં એ કહે છે કે એક નોકર હતો, એનું નામ સ્વભાવ, તે મનને ત્યાં નોકરી કરતો હતો. બીજી એક વાર્તામાં એ કહે છે કે 2 ચાદર હતી, એકનું નામ અંધકાર અને બીજીનું નામ અજવાસ. તો આ શરૂઆત તમને એ વાર્તાઓ વાંચવા માટે મજબૂર કરે છે. જુદા જ પ્રકારનો અભિનિવેશ લઈને આ નાની નાની વાર્તાઓ આવી છે. એટલે આ પુસ્તકે પણ મારું ધ્યાન ખેંચ્યું છે. આપણી પાસે 30 મિનિટનો સમય છે. આ કાર્યક્રમ ક્યારે શરૂ થાય એ નક્કી નહોતું, પણ ક્યારે 7:30 પૂરો કરવો એ નક્કી હતું. તો અનિલ એનો પ્રતિભાવ ફરી એકવાર ટૂંકમાં અને સરસ રીતે રજૂ કરશે. ત્યારબાદ છેલ્લે જયભાઈને સાંભળીશું. અહીંયા જે કંઈ મિત્રો આવ્યા છે એ બધાનો ખાસ આભાર માનું છું. અને ખાસ કે બાપુનો એટલા માટે આભાર કે એમને મારા જેવા એક નાનકડા વ્યક્તિ માટે આટલો બધો સમય ફાળવ્યો. એમની આટલી બધી વ્યસ્તતા વચ્ચે તેઓ અહીંયા હાજર રહ્યા. બાપુની ગેરહાજરીમાં પણ હું એમની વંદન કરું છું અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચીનુ કાકાએ મને છોકરા જેમ ઉછેર્યો છે. એમની પાસેથી મારી કવિતા ભાંખોડિયા ભરતા ભરતા ચાલતા શીખી છે. અને જયભાઈ છે તો મેં એમને ફોન કર્યો કે મારા પુસ્તકનું વિમોચન છે અને તમે આવો એવી મારી ઈચ્છા છે. અને પછી મેં કીધું તમે પુરસ્કાર શું લેજો? એટલે મને કે તું પુરસ્કારની વાત કરે છે, મારે તને આપવાનો છે પુરસ્કાર તારે ત્યાં આવવા માટે. એટલે આટલી એમને લાગણી બતાવી મારા માટે. અને જયેશભાઈ છે જેમને મને નવભારત, એ તો મારું ઘર છે, કે મને પરિવાર જેમ રાખે છે. આટલું બધું મારી માટે કરે છે જયેશભાઈ. મારી નાની નાની કામ વગરની વાત ઉપર પણ એટલો બધો ધ્યાન આપે કે મને એમ લાગે કે મારી નકામી વાત ખરેખર બહુ સારી છે. હર્ષભાઈ આટલા બધા વ્યસ્ત હોય છે છતાં
હું પણ એમાં ગમે ત્યારે ફોન કરું કે દરેક વાતને એટલી ગંભીરતાથી લઈ અને એનો તરત નિકાલ લાવી આપે. શબ્દ સાથે મારો સંબંધ જે પુસ્તકનું સંપાદન થયું એમાં નાની નાની વાતે હું ફોન કર્યા કરું. ગમે ત્યાં બેઠા હોય તો મને કે હું મિટિંગમાં છું, 2 મિનિટમાં ફોન કરો, અને 2 મિનિટ પૂરી ના થઈ પહેલાં ફોન આવી જ જાય એમનો, અને જે પ્રશ્ન હોય એનો નિવેડો લાવી આપે તરત. આ બધા વ્યક્તિઓ સુભાષભાઈ છે. HKમાં મેં મારી કવિતા ઘૂંટી છે તો એના પાયામાં સુભાષભાઈ છે. આ હોલ છે કે જેમાં હજી મને મારો અવાજ સંભળાય છે. આ હોલમાંથી એક સમયે આ હોલ ઉપર હું એક્ટિંગ કરતો સૌમ્ય જોશી સાથે. એ ડાયલોગ હજી કાનમાં ગૂંજે છે. અહીંયા ઘણા બધા મારા સાથીદાર મિત્રો બેઠા છે, અશોક ચાવડા, હરદ્વાર ગોસ્વામી, મિલિંદ ગઢવી, ચંદ્રેશ, ભાવેશ કે તેજસ કે ગિરીશ કે આ બધા સાથે રહીને મેં મારી કવિતા ઘૂંટી છે. આ મારો નાનકડો પ્રસંગ છે ત્યારે જે તુષારભાઈ છે, શરદભાઈ છે, નયનભાઈ છે, આ બધાએ જે હાજરી આપી છે એની હાજરીનું અજવાળું છે મારી પાસે. કૃષ્ણભાઈ દવે છે, આ બધાનું અજવાળું હું લઈને જે થોડો ઘણો પ્રકાશિત થઉં છું. પ્રશાંતભાઈ છે, આ બધાની હાજરીથી જે કંઈ છે મારી પાસે, અને રહીશભાઈ છે કે બધા જ વ્યક્તિઓ સતત મારી સાથે છે અને એનો મને આનંદ છે. સૌથી મોટી વાત એ છે કે છેક રાજકોટથી લોકો અહીંયા મારી માટે આવ્યા છે, નવસારીથી લોકો આવ્યા છે સ્પેશિયલ. આનાથી મોટું બીજી વસ્તુ કઈ હોઈ શકે જે આટલો બધો પ્રેમ કરનારા લોકો મને મળે? આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? અને આ પ્રસંગે ખાસ તો હું મારા મમ્મીનો આભાર માનું કે મમ્મીની વાત એટલે મને એક પ્રસંગ યાદ આવી ગયો કે હું 8મા ધોરણમાં ભણતો હતો અને નવો સાત ધોરણ સુધી સ્કૂલ હતી. નવો ભણવા જવું 8મામાં થોડું ભાવુક થઈ જાઉં છું. નવો હું એટલા માટે ભાવુક થઉં છું કે એ મારી મમ્મીએ મને યાદ છે કે મજૂરી કરીને મને ભણાવ્યો છે, અને એના માથે તગારું હોય ત્યારે એની એક આંગળી મેં પકડેલી હોય, મને યાદ છે. અને હું 8મા ધોરણમાં જ્યારે ભણીને વારંવાર ભાગીને ઘરે આવતો રહેતો, 1 થી 7 ધોરણ સુધી સ્કૂલ અને પછી બહાર ભણવા ગયો અને ભાગીને આવતો રહેતો. એટલે 8-10 વખત ભાગીને આવતો રહેતો. ત્યારે મારા મમ્મી એક દિવસ ખરાબ બપોરે 3 વખત બસ આવે અમારા ગામમાં, 9 વાગ્યાની, 1:30 વાગ્યાની અને સાંજે 6 વાગ્યાની. એટલે હું 1:30 વાગ્યાની બસમાં ઘરે ભાગીને આવતો રહ્યો 8મા ધોરણની સ્કૂલ પછી. એટલે વારંવાર ભાગીને આવતો રહ્યો એટલે મારા મમ્મી દરવાજામાં ઉભા રહ્યા ખરા તડકે કે તું વારંવાર ભાગીને એ યોગ્ય નથી આપણા ઘરમાં, અને કે તારે ભણવાનું જ છે, અને જો તું નહીં ભણ તો તું તારા બાપા જે મજૂરી કરીશ, અને હું નથી ઈચ્છતી કે તું મજૂરી કર. મને યાદ છે કે એ દિવસે એમને અમને ઘરમાંથી કાઢી મૂક્યો હતો કે આજથી તારા ઘરના દરવાજા બંધ છે મારા ઘર માટે, તું ભણ તો જ મારા ઘરમાં આવજે. અને એ દિવસ પછી હું ક્યારેય ભાગીને ઘરે નથી ગયો હોસ્ટેલમાંથી. હું જાણું છું કે આ પ્રસંગ અહીંયા કોઈ એટલો બધો ઉપયોગી નથી, પણ આપણે ત્યાં કહેવત છે કે મારી ચામડીના જોડા પહેરીને સીવડાવું ને તો એ ઋણ ઓછું છે. પણ હું કહેવા માંગુ છું કે મારા જીવના જોડા પહેરાઈને સીવડાવું ને તોય ઓછું છે મારી મમ્મી માટે. અને હું જાણું છું કે આ વધારે પડતું ભાવુકતા થઈ જાય છે, પણ હવે મારી પાસે હું કંઈ ટીવી તો છું ને કે મને રિમોટ કંટ્રોલ દ્વારા કાબુ કરવા માંડું. પણ મારા આ પ્રસંગમાં તમે અહીંયા આવ્યા છો, મારા માતા પિતાએ મારા આત્માને શરીર આપ્યું છે એટલે હું એમનો આભાર માનું છું. મોટા ભાગે કોઈ પણ સર્જક પોતાના વિચાર દ્વારા કવિતાનું એક સ્વરૂપ આપતા હોય છે. હું મારા માતા પિતા દ્વારા લખાયેલી કવિતા છું. અને બસ આ પ્રસંગે અહીંયા જયેશભાઈએ મારી માટે આટલું બધું કર્યું છે, હર્ષભાઈ છે, ચીનુ કાકા છે, રહીશભાઈ છે. આભાર માનવા માટે મારે શબ્દો બહુ ઓછા છે. આ બહુ ડાયલોગ જૂનો છે કે શબ્દો બહુ ઓછા છે, પણ જૂના ડાયલોગનો મારે બોલવો છે. ખરેખર મારી પાસે શબ્દો બહુ ઓછા છે, અને બસ 2 શેર સંભળાઈ અને મારી વાત પૂરું કરું છું.
કવિનું નાક સાફ કરવા માટે આટલા મોટા એક લેખક રૂમાલ આપે છે અને કે ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ, કે ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ ને હું મારા ભાગ્યની ક્ષણ જીવી ને ચાલ્યો જઈશ ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, કે છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ. ને છે સ્વજન દરિયા સમા ના આવડે તરતા મને, કે છે સ્વજન દરિયા સમા ના આવડે તરતા મને, હું બધામાં થોડું થોડું ડૂબી ને ચાલ્યો જઈશ. થેન્ક યુ વેરી મચ. તમે જે કંઈ લોકો આવ્યા છે અને મારી માટે તમે આટલો બધો સમય આપ્યો છે અને આટલી બધો તમારો પ્રેમ છે કે મને એવું લાગે છે કે મારું હોવું આજે વધારે પવિત્ર થયું છે. થેન્ક યુ વેરી મચ. તો ગુજરાતી ભાષાના ગીરા ગુર્જરીના સત્વશીલ કવિ, હવે જેમણે રૂમાલ આપવાનો વિવેક કર્યો અને મને ખાતરી છે કે રૂમાલ ન હોત તો એમનું ટી શર્ટ આપી દેત. યુવા પેઢી અને કવિતા એ વિષય પર આપ છો, જયભાઈ છે અને સમયની કોઈ મર્યાદા નથી. કોલેજમાં તો હું કોઈને રૂમાલ નહોતો આપી શક્યો અને કોઈને લઈ નહોતો શક્યો, એટલે આજે જાહેરમાં કવિને આપી શક્યો. બહુ આનંદનો અવસર છે. બાપુ ગયા પછી પણ આપ આટલા બધા ટકેલા છો બધા, એટલે વિશેષ આનંદનો અવસર છે મારા અનિલ માટે, કારણ કે અમારે બંનેને પછી બોલવાનું હતું. પણ બહુ સરસ વાત છે. અહીં બ્રહ્મના બે સ્વરૂપ મોજૂદ છે અને બંને બ્રહ્મની વ્યાખ્યા પૂરી કરે છે, હર્ષ અને સુભાષ. આ બંને તમારી પાસે જો હોય તો પછી બ્રહ્મ તમારી પાસે હોય જ. બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને મારા ઈશ પણ મોજૂદ છે. લેખક તરીકે મારા પ્રકાશક એ નવભારત જ છે, એટલે જયેશભાઈ મારા ઈશ થયા ને, જયેશ. પણ આ બધા જ અમે મોજૂદ છીએ. ચીનુ કાકા છે, એમણે આમ જેટલા એટલે અનિલ છે એ પ્રેક્ટિકલી એમની આંગળી પકડી હશે અને અમે બધાએ વાંચીને પકડી, આટલો ફરક છે. અને રહીશભાઈ આમ એક કાર્યક્રમમાં જવામાં પોતાનું મોડું થતું હતું, એટલે પેલા મને એમ કહ્યું કે 7:30 પૂરું કરવાનું, પણ હવે એમને SMS આવી ગયો હશે કે જમવાનું હજી શરૂ નથી થયું, એટલે મને એમ કહ્યું કે ના વાંધો નહીં, થોડુંક ચલાવજો. રહીશભાઈને એટલે તુષારભાઈ, રહીશભાઈ આ બધાને આમ સંચાલનમાં માણવા એ પણ લાવો છે. અને આવું સરસ ઓડિયન્સ મળે તમને. આમ રામભાઈ અમેરિકાથી આવીને બેઠા હોય, હર્ષદભાઈ ગાંધીનગરથી આવીને બેઠા હોય, કૃષ્ણ દવે મોજૂદ હોય, એટલે આમ ગણાવા બેસું તો પાછા વર્ષોના વર્ષ લાગે, એટલે આપણે એ બધું કટ કરીએ અત્યારે. પણ આવા સરસ મિત્રોની મહેફિલની અંદર મારે વાત કરવાની છે. આમ યુવા પેઢીને કવિતા વિશે મારે વાત કરવાની હોય તો આ યુવા અનિલ બેઠો જ છે, વાત પૂરી થઈ ગઈ. યુવા પેઢી અને કવિતા આ અનિલ એનું પ્રતિક છે સાક્ષાત. ખાલી અનિલ જ નહીં, ઓડિયન્સમાં પણ એ પ્રતિકો બેઠા છે. ચંદ્રેશ છે, એવું જ પ્રતિક છે. ભાવેશ છે, અર્ધવાર છે, અંકિત છે જે અત્યારે અહીં નહીં હોય સમન્વયને કારણે. આ બધા નવી પેઢીના જે કવિ મિત્રો આવ્યા, બધા મોટાભાગના મિત્રો, ઇલિયાસ છે અહીં. તો એવા કેટલાય નવી પેઢીના કવિતા છે કે જે કવિઓ જ પોતે પ્રતિક છે કવિતાનો. પણ મારે એ વાત નથી કરવી. બાપુ વાત કરીને ગયા પેલી ગુલાબની ફૂલની, સુરેશ જોશીની, મને યાદ આવી ગયું હર્ષભાઈ. ફ્રેન્ચ અભિનેતા હતો પોલ મેવરોઝી નામનો, અને વેલેન્ટાઇન્સ ડે કે વસંત પંચમી, વી ડોન્ટ નો, ફ્રાન્સની અંદર તો રોજ ખરેખર વસંત પંચમી હોય છે. રોમાન્સનો પ્રદેશ છે, કોફી હાઉસનો પ્રદેશ છે. નીકળો અને ફૂલોની દુકાનની અંદર એક જોયું કે સે ઇટ વિથ ફ્લાવર્સ, ફૂલો સાથે કંઈક તમારી વાત કરો, તમારા પ્રેમની. ગયો દુકાનની અંદર, પૂછ્યું કે તમે તમારે પ્રિયતમાને
ફૂલ મોકલાવવા માંગતા હો તો તમે મોકલાવી શકશો. ગુલાબનું ફૂલ એક પસંદ કર્યું, એડ્રેસ લખ્યું, એટલે સેલ્સ ગર્લે એમ કહ્યું કે સે ઇટ વિથ ફ્લાવર્સ, એટલે તમે કંઈ મેસેજ આપવા માંગો છો ફૂલની સાથે, તમે કંઈ લખીને આપવા માંગો છો? નવરોજીએ બહુ કાળજીપૂર્વક આખા ગુલાબના ફૂલમાંથી બહુ કાળજીપૂર્વક, તૂટે નહીં, ખરે નહીં, એવી રીતે હળવેકથી 2 સિવાયની બધી જ પાંદડીઓ ચૂંટી લીધી અને પછી એ ગુલાબનું ફૂલ આપીને એમ કહ્યું કે મને એમ લાગે છે કે ઘણું બધું વધારે કહેવાય ગયું, આ મોકલાવી દો. આ કવિતા છે સાહેબ, આ જીવનની કવિતા છે. કવિતા એટલે શું? ઘણા બધા જાત જાતની વ્યાખ્યાઓ આપણને મળે. કવિતા એટલે જે તમે સીધી રીતે નથી કહેતા એની ઉપર તમે આવરણ ચડાવી શકો, એનું નામ કવિતા. વરણ ઉપર ચડતું જે આવરણ છે ને એ કવિતા છે. અને એટલા માટે આ સમાજને કવિતાની જરૂર છે, કારણ કે સીધી રીતે બધું જ આપણે કહીએ છીએ ને તો એ કાં તો પહોંચતું નથી ને કાં કટતું હોય છે. એટલે ક્યાંક કવિ તમને જોશે કે જે એની ઉપર લેયર્સ ચડાવે, જેની ઉપર વરખ ચડાવે. અબરખ નહીં, અબરખવાળી મીઠાઈ આપણે મોઢામાં મૂકીને ખાઈ નથી શકતા, વરખવાળી મીઠાઈ આપણે મોઢામાં મૂકીને ખાઈ શકતા હોઈએ છીએ. એટલે આપણી પાસે 2 પ્રકારના કવિઓ હોય છે. અબરખવાળા કવિ જે ફેસબુક ઉપર સૌથી વધારે જોવા મળે છે, મબલક બરાબર છે, અબરખવાળા કવિ. એટલું બધું ચકચકિત પછી મોઢામાં મૂકો તો એ અબરખ આડો આવે આપણને ખાવા માટે. અને બીજા આવા જે ફેસ ટુ ફેસ વધારે જોવા મળે છે, વરખવાળા કવિ. ચમકે ખરા અને મોઢામાં મૂકીને ખાઈ પણ શકાય, પચી જાય એવા કવિ. હર્ષભાઈને ખબર છે, હવે એકવાર એક કાર્યક્રમમાં ભેગા હતા કવિતાના, ત્યારે મેં વાત કરેલી, એક સરસ ટૂચકો કહેલો કે એક માણસ છે કુવાના થાળે ઉભો નીચે જોતો હતો અને કુવાની અંદર એમ કે બીજો એક માણસ ડૂબેલો, એમ તરફડિયા માળે ને બચાવોની બૂમો પાડે ને એમાંથી એક વટે માર્ગુ પસાર થયો અને એને કહ્યું કે આ તમે આ ક્યારના ઊભા છો ને આને બચાવતા નથી, ક્યારમાં આટલો તરફડાટ કરે છે. એટલે પેલા એમ કહ્યું કે મેં એવું છે કે હું એક કવિ છું અને આને મેં એમ કહ્યું કે હું તને મારી કવિતા સંભળાવું, એટલે એને આજુબાજુ બીજું કઈ દેખાણું નહીં, કૂવો દેખાણો તેમાં ઠેકડો વાળ્યો સીધો. કવિતા સાંભળવાને બદલે કૂવો પૂરવો સારો એમ માનીને. અને હવે એને તરત આવડતું નહીં હોય એટલે બચાવો કહે છે. મેં એમ કીધું તને બચાવું પણ કવિતા સાંભળવી પડશે. એટલે એમાં તો ઓલો જે બીજો જે પસાર થતો હતો જેને સવાલ પૂછ્યો એને સીધો ભૂસકો જ માર્યો કૂવામાં. અને ભૂસકો મારીને કે હું કવિ છું અને મને તો તરત આવડે છે, હવે કૂવામાંથી બહાર ક્યાં જશે? આ સંભળાવીને પૂરું કરું એમ ચાલે કે? એટલે આપણે ત્યાં ઘણી વખત મને એવું લાગે વાંચતા જોતા પામવાની કોશિશ કરતા કે કવિતા કરતા કવિઓ વધારે છે, કવિતા ઓછી છે, કવિઓ વધારે છે. કારણ કે બધાને એમ થાય છે કે હું જે કાંઈ લખું એ કવિતા થઈ જાય છે, પણ ક્યારેક કોઈ અનિલ લખે ત્યારે આપણને ખ્યાલ આવે કે ના, કવિતા કોને કહેવાય. આપણી પાસે અવાજો ઘણા બધા છે, પણ અવાજો ઘોંઘાટમાં ન પરિવર્તિત થાય અને સુરમાં પરિવર્તિત થાય એનું નામ કવિતા. જ્યારે ઘોંઘાટ બની જાય ત્યારે ઓપિનિયન થઈ જતા હોય છે, અભિપ્રાય થઈ જતા હોય છે. કવિતા એ તમારી અંદરનો અવાજ છે, તમારી અંદરથી બહાર નીકળે છે. અને તમારી અંદરથી જ્યારે બહાર નીકળે કવિતા, અનિલ આમ તમે વિચાર કરો, જે એને પ્રસંગ વર્ણવ્યો આપણી પાસે, સાહેબ આ વેલેન્ટાઇન્સ ડે ગઈકાલે ગયો અને વસંત પંચમી હજી આજે ચાલુ છે, એટલે હું તમને કહું છું કે માટી ગમે તેટલી કાળી હોય એની અંદર ખીલનારું ગુલાબ તો લાલ હોય છે સાહેબ. માટી કાળી હોય એનું રસકસ લઈને પણ ગમે તેવા સંજોગો તમને આવ્યા હોય, તમે પસંદ નથી કરી શકતા કે તમે કેવા સંજોગો સાથે બાદ ભીડવાની છે, પણ તમે એ પસંદ કરી શકો છો કે સંજોગોમાંથી બહાર નીકળીને મારે શું કરવાનું છે. કાળી માટીમાં પીળું સૂરજમુખી ખીલતું હોય છે, કાળી માટીમાં લાલ ચટક ગુલાબ ખીલતું હોય છે. અને એટલે મારે આ વાત કેવી છે, આ યુવા પેઢીની કવિતાની જે વાત છે, આજે અવાજો આવે છે આપણી વચ્ચે આજે. અનિલે તો એની ચીસ જે છે વેદનાની એને સુરમાં પરોવી લીધી. સુરમાં ન પરોવી હોત તો એ ક્યાંક લાગત, ક્યાંક ભટકાત, ક્યાંક પાછી આવત. કવિતા એનો એસ્કેપ છે, એનું કેથાર્સિસ છે. એને વેઠેલી વેદનાનું, એને ઝંખેલા સુખોનું આ કેથાર્સિસ છે, એનું વિરેચન છે. અને બાપુ તો બહુ લાડ કરે છે, બહુ ભાવપૂર્વક આ ટી શર્ટને આંખોથી સ્પર્શીને જતા રહ્યા. હું તો 2 કારણથી પહેરીને આવ્યો છું. એક તો મને જે અંગત રીતે ઓળખે છે એવા અહીંયા હાજર છે ઓડિયન્સમાં, એને ખબર છે કે હું માનું છું કે જીવન રંગીન છે, જીવન શોખીન છે. અને આવા વસંતના પર્વમાં આપણે વસંત કરીએ અને પછી સંતત થઈને બેસીએ એમ ક્યાંથી ચાલે? એટલે વસંત પહેરીને આવવું જોઈએ આપણે. પણ આ મેં વાત કરી ને કે કવિતા એટલે સીધું જે દેખાય એ જ માત્ર કવિતા નથી, એની ઉપર આવરણ પણ જોઈએ, એની ઉપર લેયર પણ જોઈએ, એને કહેતા પણ આવડવું જોઈએ.
હર્ષભાઈની મને અત્યંત ગમેલી એક પંક્તિ, મેં એમને કહેલું કે આ એક લીટી ઉપરથી હું આખો લેખ, અને મારો લેખ તો પ્રમાણમાં લાંબો હોય છે, અનુસંધાન લાંબુ કાઢવું પડે, એવડો લેખ હું લખી નાખ્યો મેં એના ઉપરથી કે આપણે આંખ બંધ કરીએ છીએ ત્યારે જેમ અંધારું થાય છે એમ આંખ ખોલીએ ત્યારે અજવાળું થતું હોત તો. સાહેબ આ કવિતા છે. આંખ બંધ કરીએ જ્યારે એમ અંધારું થાય છે એમ આંખ ખોલીએ ત્યારે અજવાળું થતું હોત તો. દર વખતે નથી થતું હતું. એટલે હું કહું છું કે અહીં 6 શબ્દો લખેલા છે અને એ મારો સબ્જેક્ટ છે. હું આઈએમપી લઈ આવ્યો છું ભેગું, જે પરીક્ષામાં કોઈ પકડી ન શકે એવું. ચિઠ્ઠી ભેગી છે મારી, છાતી ઉપર રાખેલી છે. ઉપર લખ્યું છે અહીં, જેને આગળ બેઠા છે મિત્રોને વંચાતું હશે, અને રામભાઈ વોશિંગ્ટન ડીસી નું ટી શર્ટ છે, તમારી પાડોશમાંથી લીધેલું છે. અને એ દેશમાં થોડું ઘણું આવું છે ખરું, એટલું તો મેં નજરે આવીને જોયું, તમે તો રોજ જોતા હશો. અહીં લખ્યું છે જસ્ટિસ, અહીં લખ્યું છે પીસ, અહીં લખ્યું છે લિબર્ટી, અહીં લખ્યું છે હેપીનેસ, અહીં લખ્યું છે ફ્રીડમ, અને અહીં લખ્યું છે લવ. આ 6 બાબત એટલે યુવા પેઢીની કવિતા. અને 7મું એની ઉપર ઓલું ઉમેરણ દૂધવાળા જૂના જમાનામાં ઉમેરતા ને કે ખાલી એકલું 1 લીટર દૂધ ન અપાય, થોડુંક ઉમેરણ આપવું જોઈએ આપણે. એ ઉમેરણ એ આ સ્માઇલી. અમારો આખો સબ્જેક્ટ આની અંદર આવી ગયો છે, આ ખાલી આટલામાં છે. યુવા પેઢીની કવિતા એટલે હવે એ તો ઓલાને આપણે પૂછવું પડે ને જેને વેચ્યું એને. સેલ્સ ગર્લ બહુ સરસ હતી, એટલે ત્યારે તો મેં એને જોઈને ટી શર્ટ લઈ લીધેલું, પછી ટી શર્ટ જોયું નિરાતે. પણ બહુ મજબૂત વાત છે. તમે વિચાર કરો, યુવા પેઢીની કવિતામાં શું હોવું જોઈએ? યુવા પેઢીની કવિતામાં જસ્ટિસ હોવો જોઈએ. જ્યાં અન્યાય થતો હોય ત્યાં એ અવાજ ઉઠાવે, એનું નામ કવિ. ખાલી આમ સાંભળીને બેઠો ને, અમારે કૃષ્ણભાઈની કવિતાઓ આમ ઈમેલ કરીને મોકલી દે, જરાક કંઈક અન્યાય થાય ને આજુબાજુ એટલે તરત ફૂટે. આમ હમણાં કૃષ્ણભાઈ રોજ રોજ નવા નવા સ્ટેટસ અપલોડ કરે છે આવી જ બાબતો ઉપર. અન્યાય છે એની સામે ઓર્ડને કહ્યું, વર્ષભાઈ ચીનુભાઈ ઓર્ડન એને કહ્યું કે આઈ કેન નોટ હેવ ગન, મારી પાસે બંદૂક નહીં હોય, બટ આઈ કેન સ્પીટ, પણ હું થૂકીશ. હું બંદૂક લઈને તમે કંઈક ખોટું કરતા હશો, તમારાથી કંઈક ખોટા રસ્તે ચાલતા હશો, તમારાથી કોઈ અન્યાય થતો હશે, તો હું કંઈ તમને મારવા નહીં આવી શકું. હું તમને મારીશ નહીં. હું થોડું તમારા જેવો છું કે તમારી સામે મારવા આવું. તમે મારવાની જબાનમાં વાત કરો છો, હું નહીં કરું એ જબાનમાં વાત. પણ હું તમને બેવકૂફ કહીશ, હું તમને બદમાશ કહીશ, હું તમને નાલાયક કહીશ. આઈ કેન સ્પીટ. જસ્ટિસ હોય યુવા પેઢીની કવિતામાં, જસ્ટિસ હોય. અને એ જસ્ટિસના નામે પછી અંધાધૂંધી, અરાજકતા, ભાંગફોડ, ત્રાસવાદ, જેહાદ ફેલાવી દે, એ યુવા પેઢીની કવિતા નથી. એટલે પીસ પણ હોય, એ આપણને પીસ કરે નહીં, પણ આપણા પીસ હોય તો એ જોડી નાખે આપણને. એ પીસ. શાંતિ પણ હોય, એક ઠેરાવ પણ હોય. એ એમ કામ કરે કે નહીં, કંઈક મલમ લગાડવાનું કામ કરે. ઘસરકા તો સમાજ મારે છે, કવિ તો મલમ લગાડતો હોય છે, ઘસરકા જોઈ. કવિ બીજું કઈ નથી કરી શકતો, દરેક વખતે મલમ નથી લગાડી શકતો, પણ એ રોવામાં મદદ કરતો હોય છે આપણને. રોવામાં આપણને મદદ કરે, એનું નામ કવિ. એ મને ગમતો નવી પેઢીનો કવિ, કે જેને વાંચીને આપણને એમ થાય કે ના આ આપણું અંતર આવું રોતું હતું, પણ આ કવિએ મને વધારે રોતા સરસ શીખવાડ્યું. હમણાં આકાશવાણી નામની એક ફિલ્મ જોઈ, મેં મારા લેખમાં હમણાં જ લખેલું કે એની અંદર એટલું સરસ દ્રશ્ય છે. ફિલ્મ ક્યારે બનતી હોય, હું ઇલિયાસ ભેગા હતા જોવામાં. ફિલ્મ ત્યારે બનતી હોય કે જ્યારે બધું જ તમે રેડિયો નાટકોની જેમ સંવાદોમાં ન કહો, જ્યાં કશુંક વિઝ્યુઅલી કહેવાતું હોય. ચીનુભાઈ, તો વિઝ્યુઅલી કહેવાતું હોય કે એમાં એક પાત્ર છે, એ ઘણા વખત પછી એના એક પ્રિયજનને મળે છે ફરીથી, બંને વચ્ચે કોઈ અંટસ પડી ગઈ છે, ફરીથી મળે છે. ત્યારે ઘણું બધું આમ તો કહી શકાય, કોઈ ડ્રામેટિક ધાણીફૂટ ડાયલોગબાજીની આપણને અપેક્ષા હોય. બંને રેલવે સ્ટેશનની બેન્ચ ઉપર બેસે છે, એક પાત્ર ચોથા રસુએ રોવા લાગે છે, અને બીજું પાત્ર થોડુંક વાર બાજુમાં બેસીને એ રોવા માંડે છે. આખું દૃશ્ય સાયલન્ટ છે, કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી, ખાલી બે પાત્રો ભેગા થઈને ડુસકા ભરે છે બસ. કવિ તમને એમાંય મદદ કરે. કવિ પાસે લિબર્ટી હોય, કવિ પાસે મુક્તિ હોય. આ બહુ જુદી વાત છે. લિબર્ટી અને ફ્રીડમ બે જુદી વાત છે. એક સ્વાતંત્ર્યની વાત છે, એક મુક્તિની વાત છે. આ બંને કવિ પાસે હોય. કવિ એમ કહે કે નહીં, જે અનિલે વાત કરી ને કે માને હું થોડો રિમોટ કંટ્રોલ થી કઈ દોરવાયેલો છું, મને રોવાનું મન થાય તો રોઈ લઉં, મને જે ઉમળકો વ્યક્ત થાય હું વ્યક્ત કરી દઉં. સાહેબ વેણીભાઈ પુરોહિત એમ કહેતા કે હું ગાભણો થયો છું એને જયારે કવિતા સૂચે ને ત્યારે. જેમ પ્રેગ્નન્ટ સ્ત્રી પોતાની પ્રસૂતિની વેદના ન રોકી શકે, એ તો એને પ્રસૂતિ કરવાની જોઈએ શરદભાઈ, એમ કારણ કે તમે ગાયનેકોલોજીસ્ટ છો એટલે મારે તમને જોઈને કહેવું પડે. એમ
એમ એ રોકી ન શકે, એમ 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 ન રોકાય કવિથી. કવિથી એની ભાવના અને સંવેદના વહેતા ન રોકી શકાય. હેપીનેસ, મોજની, સુખની, લવ, પ્યારની વાતો કરે એ કવિ. કવિ વ્યાપારની વાત ન કરે, પ્યારની વાત કરે. એ કઈ સાવ ગુજરાતી શેર બજારીઓ ન હોય. ગુજરાતીમાં સારું છે, હવે આટલા બધા રહીશભાઈ ને આ બધા કવિઓ પેદા કર્યા, આપણે સુભાષભાઈ એચકે ની અંદર આટલા બધા નવા કવિઓ પેદા કર્યા. નહીતર તો આપણને લોકો બહાર નીકળીને એમ જ કહેતા હોત ને કે તમે માત્ર લીધા દીધામાં જ માનો છો. પણ આ તો કીધા ને સીધાનો વ્યવહાર છે. લીધા અને દીધાનો વ્યવહાર નથી. કીધા અને અમે, તમે કીધા ને અમે સીધા થયા. આ કવિતાનો વ્યવહાર છે. અને મેં છેલ્લે વાત કરી સ્માઇલી. કવિના હૃદયની અંદર એક સ્મિત હોય. યુવા પેઢીની કવિતા પાસે જો આ 7 બાબત હોય, જે નથી હોતી મોટા ભાગે અનનસીબે, કારણ કે એમાં એમનો વાંક છે એમ હું નથી કહેતો. એમની આસપાસ એવો માહોલ આપણે નથી બનાવી શકીએ. આપણે હોલ બહુ બનાવતા હોય છે શહેરોની અંદર, પણ માહોલ બહુ ઓછો બનાવતા હોય છે. એટલે હોલના જાત જાતના ઉપયોગો થતા હોય છે. કેટલા આપણી પાસે વ્યક્તિત્વ. સાહેબ મોરારી બાપુએ બેઠા હતા, હું તમને સરા જાહેર કહું, આખા ભારતની અંદર કયો એવો બીજો સાધુ છે કે જેની ઉપસ્થિતિમાં મારે મંચ પર બેસવાનું હોય અને રંગબેરંગી ટી શર્ટ ને જીન્સ પહેરવામાં મને ઉમળકો થાય, સંકોચ ન થાય? એક માણસ છે ખાલી, એક. તમારો ઓલો વિચાર કરવો પડે બે વાર અરીસા સાહેબે જોઈને કે શું થશે. આપણે તો મારે સાધુની બાજુમાં બેસવાનું છે, જોગંદરની બાજુમાં બેસવાનું છે, એમાં પહેરાય કે ન પહેરાય. આમાં ઉમળકો થાય કે બાપુ છે ને તો બહુ સરસ, બાપુને ગમશે. બાપુ જો તરત ગયું ખરું, મેં કઈ ચિઠ્ઠી નથી મોકલાવી બાપુને, જોજો. જે વાત છે આ છે મિત્રો, આ જે માહોલ બનાવ્યો મોરારી બાપુનું સૌથી મોટું પ્રદાન છે ને, એ લોકોને દેખાતું નથી, પરખાતું હોય છે કદાચ અમારે બધાને, સાહિત્ય સર્જન સાથે જોડાયેલા થોડાક મિત્રોને. એમણે ગુજરાતની અંદર માહોલ બનાવવાની વાત કરી. એમણે કેટલાય લોકો જે આવા કાર્યક્રમોમાં આવીને બેસતા નહોતા એને પલાઠો મારીને યોગ શિબિરોને બદલે આ સાહિત્ય શિબિરોમાં બેસવાની ટેવ પાડી કે તમે આય સાંભળો ને આય બેસો. આ યુવા પેઢી, આ એની કવિતા. કવિતા બધી જ વખતે બધી જ વાત પ્રગટપણે નથી કહી શકતી. ક્યારેક એને છુપાવીને વાત કહેવી પડે છે, ક્યારેક એને શણગારીને વાત કહેવી પડે છે. મેં મારા લેખની અંદર એક કવિતા ટાંકેલી. શું વાત છે એ મૂકવા માટે તમને કહું છું, અને બહુ લંબાણ કરવાનું જ નથી. જે મને સમય આપ્યો છે એમાંથી 10 મિનિટ પૂરી બાકી છે. ઘડિયાળ જોઈ લેજો. મને રહીશભાઈ એમ કહ્યું છે હું જાહેરમાં કહી દઉં, એટલે દિનાત 7:45 મારે પૂરું કરવાનું છે. ઘડિયાળ જોવાની તમને છૂટ, હજી 10 મિનિટ બાકી છે. એટલે હું તમને આ વાત કરું છું. મારી બહુ પ્રિય કવિતા. હર્ષભાઈની ચેમ્બરમાં અમે એક બપોરે બેઠા હતા અને એમની ચેમ્બરમાં બેસવાનું મન થાય એવું છે. સાહેબ હાજર ન હોય તો પણ મન થાય એવી બહુ ઓછી સરકારી ચેમ્બરો હોય છે, કારણ કે મોટા ભાગે ચેમ્બર સાહેબથી શોભતી હોય છે, પણ હર્ષભાઈ એમની ચેમ્બર છે પુસ્તકોથી શણગારેલી છે. એટલે બેઠા ન હોય ત્યારે અમે પુસ્તકો વાંચી શકીએ એવા સરસ મજાના પુસ્તકો. અને એમાંથી વાત નીકળીને અમે તો ફિલ્મ સંગીતની વાતોએ ચડી ગયા હતા. અને એમાંથી એમણે એક પંક્તિ, ફરાર ફિલ્મનું ગીત, કે સુબહ ભી થી दोपहर भी थी लेकिन हम ही ने शाम चुनी है. साहब एक લીટીમાં કેવી કવિતા આપી હતી. સુબહ ભી થી, दोपहर भी थी, शाम भी थी, लेकिन हम ही ने शाम चुनी है. પેલી પરિકથામાં એવું સંભળાય ને, તમને ખબર છે પરિકથાઓ હોય ને જે બધી, એમાં એક રાજકુમાર હોય, ઘોડો દોડાવતો દોડાવતો તબલક 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 કરતો નીકળે અને પછી સીધે સીધો મહેલમાં જાય જ નહીં, ડાબા રસ્તે ફાટે, આમ વામ માર્ગી થાય. કેવો વામ માર્ગી? એક જંગલમાં જાય ને એમાં એક દંડિયો મહેલ હોય ને એમાં કોઈક રાજકુમારી છુપાયેલી હોય ને એને બચાવવાની હોય. હવે આપણે એમ ન થાય કે સીધો ખાધું પીધું રાજ કીધું એમ સીધો ઘેર જઈને જમી લીધું હોત તો શું વાંધો હતો? ક્યાં રાક્ષસને મારવા માટે ગયો? પણ એનાથી થાય અમીને શામ ચૂનીએ. સાહેબ કવિ જાતે પોતાની સાંજ પસંદ કરતો હોય છે. એમએન શાની સરસ મજાની કવિતા હતી કે કવિતાનું પ્રિસ્ક્રિપ્શન મેડિકલ ભાષામાં. હું એને રિમિક્સ કરીને તમને કહું, કારણ કે આખી કવિતા તો મને મોઢે યાદ નથી, પણ એ વાંચીને મને કેટલુંક સૂજેલું. એમણે કહેલું કે કવિ થવું હોય તો શું કરો, કે રોજ સવારે નળના કોઠે થોડીક મૌલિકતા લ્યો. નળના કોઠે 1 ચમચી લેવી, 3 ટાઈમ ઉદાસી લ્યો, 3 ટાઈમ ઉદાસી લ્યો. કવિ થવું હોય તો આટલું કરવું પડે. આંખોમાં થોડુંક મૃગજળ અને થોડાક સપના આંજો, થોડુંક મૃગજળ અને થોડાક સપના આંજો. મેં કહ્યું એમ થોડુંક રિમિક્સ કરું છું, થોડીક મારી વાત પણ એમાં ઉમેરી દઉં છું. પણ આ પ્રિસ્ક્રિપ્શન છે કવિ થવાનું. તમારી પાસે થોડીક બેચેની હોય, થોડોક તરફડાટ હોય, બધું જ તમને સરખું જ લાગે ને બધું જ તમે સીધું લાગે તો સાહેબ તમે સર્વેયર થાવ, સિવિલ એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટના, કવિ ન થાવ. સર્વેયરમાં કવિ સર્વેયર પાસે નકશા હોય છે જીવન જીવવાના, અને કવિ પાસે નશા હોય છે જીવન જીવવાના. એની પાસે નશો હોય કે આ મારો નશો છે.
એનાથી રહેવાય નહીં એ વાત મૂક્યા વિના, કહ્યા વિના. એટલે પેલી મને બહુ ગમતી કવિતા સૂર્યભાનુ ગુપ્તની મેં હમણાં મારા બ્લોગ ઉપર પણ મૂકી, પહેલા મારા લેખમાં ટાંકેલી છે. અને એ મારી કવિતા એટલા માટે સંભળાવી છે કે યુવા પેઢીની કવિતા કેટલી સરસ છે એની તો વાત આપણે કરી, પણ ક્યાં છે બાપુએ કહ્યું ને કે બીજ તો છે પણ હજી આગળ ને આગળ આ પ્રવાસ ચાલુ રહેવાનો છે. ક્યાં પહોંચવાનું છે આપણી કવિતાએ? કવિતા કોને કહેવાય એની વાત છે આ કવિતા. કોને કવિતા કહેવાય? કારણ કે આ ટ્રેજેડી એ છે આપણે ત્યાં કે આખો સમાજ છે દિવસે દિવસે કુરુસભામાં પરિવર્તિત થતો જાય છે. દુશાસન હોય ને સમાજમાં જાજા વધતા હોય એની ચિંતા નથી. દુશાસન તો પહેલા હતા એટલા જ રહ્યા છે. આ તો મીડિયાને કારણે આપણને રોજ દેખાય દુશાસન શું કરે. પહેલા હતા તો ખરા જ ને, ત્યારે મીડિયા નહોતું. પણ કુરુસભાની સંખ્યા વધતી જાય છે. જે બોલતી નથી, જે કઈ કહેતી નથી, જે કઈ એક્ટ નથી કરતી, જે ચૂપચાપ બધું જોયા કરે છે, ચૂપચાપ બધું આમ પારખા કરે છે, એની વચ્ચે કોઈ અનિલ જેવો કવિ ઉભો થાય, કોઈ ચંદ્રેશ જેવો કવિ ઉભો થાય, ત્યારે આપણે એમ કેવું પડે કે નહીં, કવિતા માટે તમારે સાધન ન જોઈએ, સાધના જોઈએ. સાધનથી કવિ બનાતું હોત તો આ અમદાવાદની અંદર કવિઓના ઢગલા ફાટી નીકળ્યા હોત સેટેલાઇટમાં, બધી બંગલાઓમાં, સત્યાગ્રહની છાવણીઓમાં. પણ સૂર્યભાનુ જે આપણને વાત કરે છે કવિતાની, શામ કે વક્ત કભી અકેલે મત રહો, બહુ સરસ કવિતા છે, બહુ જાણીતી કવિતા છે. મારે મૂકવી છે એટલા માટે પુનરાવર્તનનો દોષ વેરીને, પણ રિવિઝન થશે કેટલાક મિત્રોને, પણ રિવિઝન પણ થવું જોઈએ ક્યારેક. રિવિઝન, યસ તેનું કાકા બરાબર. આપણે વાંચી જઈએ બીજી વાર રિવિઝન નથી, બીજી વાર વાંચીએ ત્યારે બીજી વાર કઈક દ્રષ્ટિ નવી ફૂટે, આપણું રિવિઝન છે. રિવિઝન, નવું વિઝન. शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है, शाम के वक्त कभी अकेले ना रहो. હું આની પ્રાથમિક પંક્તિઓ તો બહુ બોલું છું ઘણા કાર્યક્રમોમાં, પણ આજે મોકો છે કે હું જરાક આખી વાત માંડું. शाम के वक्त कभी घर में अकेले न रहो, खुद को भूले किसी महफिल किसी मेले में रहो, शाम आएगी तो जख्मों का पता पूछेगी, शाम आएगी तो जख्मों का पता पूछेगी, शाम आएगी तो तस्वीर कोई ढूंढेगी, इस कदर होगा बड़ा तुमसे तुम्हारा साया. આઈ રિપીટ, સાંજ પડે ને, સૂરજ આપણી પાછળ ઢળતો હોય ને આપણા પડછાયા લાંબા થતા જાય. इस कदर होगा बड़ा तुमसे तुम्हारा साया, शाम आएगी तो पीने को लहू मांगेगी. शाम को भूले से आओ ना कभी हाथ अपने, खुद को उलझाए ऐसे किसी झमेले में रहो, शाम के वक्त कभी अकेले न रहो. સાહેબ આ યુવા પેઢીએ પહોંચવાનું છે આપણી કવિતામાં, આ જગ્યાએ પહોંચવાનું છે. યાદ રહ રહ કે કોઈ સિલસિલા આएगा तुम्हें, याद रह रह के कोई सिलसिला आएगा तुम्हें, बार बार अपनी बहुत याद दिलाएगा तुम्हें, न तो जीते ही न तो मरते ही बनेगा तुमसे, दर्द बंसी की तरह लेके बजाएगा तुम्हें, दर्द बंसी की तरह लेके बजाएगा तुम्हें, शाम से बचने के हर रोज बहाने ढूंढो. આ ક્યાં સાહિત્યના કાર્યક્રમમાં જઈને બેઠા સાંજે? शाम से बचने के हर रोज बहाने ढूंढो, शाम हर रोज नए चेहरों के मेले में रहो. भूली जाओ, नए चेहरों के मेले में रहो, शाम के वक्त कभी घर में अकेले न रहो. अलविदा कह के गया कोई अभी जैसे अभी, शाम का खेल शुरू होगा तो घबराएगा जी, याद आएगा वही आज जो किस्मत में नहीं, खूब रुलाएंगी वे बातें जो हो न पाई कभी, शाम एक राख हुए शहर की जादूगरनी, जान ले लेगी न संग उसके अकेले में रहो. शाम एक राख हुए शहर की जादूगरनी. એક એક શબ્દો અહીં જે પરખાતું હોય છે, જે અનુભવાતું હોય છે, મેં કહ્યું ને કે કવિ આપણને રડવામાં મદદ કરતો હોય છે, કવિ આપણને હસવામાં મદદ કરતો હોય છે. આપણે જે વ્યક્ત નથી કરી શકતા એ વ્યક્તિ જે વ્યક્ત નથી કરી શકતો એ કવિ પોતાની અભિવ્યક્તિમાં વ્યક્ત કરી દેતો હોય છે. घर में सहरा का गुमा इतना ज्यादा होगा, मोम के जिस्म में रोशन कोई धागा होगा, रूह से उलझेंगी इस तरह पुरानी यादें, शाम के बाद बहुत खून खराबा होगा, शाम के बाद बहुत खून खराबा होगा. रमेश पारेखની પંગતમાં બેસેલી પંક્તિઓ છે રહીશભાઈ. शाम के वक्त बहुत खून खराबा होगा, लग के अपने ही गले से रोने से बेहतर यही, लग के अपने ही गले से रोने से बेहतर यही, शाम आए तब किसी भीड़ के रेले में रहो, शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है, शाम के वक्त
કભી અકેલે ન રહો. સાહેબ, મારે આ વાત બહુ ઝડપથી હવે ટૂંકાવીને તમારી સામે મૂકી દઉં. આ કવિતા તો હવે કોર્સના ભાગરૂપે તમને કહી કે આવું કંઈક તમારી પાસેથી આવે તો એ કવિતા છે. પછી ખુશીનું ગીત પણ હોઈ શકે, એવું નથી ગમગીરીનું જ ગીત હંમેશા આવવું જોઈએ. ખુશીનું ગીત હોવું જોઈએ, કોમેન્ટ પણ હોઈ શકે. મેં તમને સબ્જેક્ટ તો આપી દીધા. આ 7 સબ્જેક્ટની બહાર તો કવિ શું કરવાનો? હેપીનેસની વાત કરશે, લવની વાત કરશે, ફ્રીડમની વાત કરશે, જસ્ટિસની, પીસની વાત કરશે, સ્માઇલની વાત કરશે, ગુમાવી દીધેલા સ્માઇલની વાત કરશે. પણ હું એટલા માટે કહું છું આ વાત કે આપણે બુલબુલોની જીભ કાપીને પછી એમ કહીએ છીએ કે તારો ટહુકો ક્યાં ખોવાયો. એક બાજુથી આપણે એમ કહીએ છીએ કે આપણી આસપાસ આ હોવું જોઈએ, આપણે આ હોવું જોઈએ, પણ એની સામે જેટલા સરસ સર્જકો આપણે તૈયાર કરીએ છીએ એટલા સરસ ભાવકો પણ આપણે તૈયાર કરવા જોઈએ આ સમાજને. એ પણ આપણી એક ફરજ છે, સારા ભાવક તૈયાર કરવા. એ પણ સમુરાય યોદ્ધો જતો હતો લગ્ન કરીને, નવપરણીતા પત્ની એની નાવની અંદર બેસીને જતો હતો અને નાવડી ડોલવા લાગી, તોફાન આવ્યું એની અંદર, મોજાઓના હડસેલે હડસેલે હડસેલે. અને પેલી પત્નીએ કહ્યું કે તમને એવું થતું નથી કે ગભરામણ નથી થતી કે હમણાં નાવ ડૂબી જશે આ હડસેલામાં, આ મોજાના ધક્કામાં? સમુરાએ ફટ કરતી પોતાની તલવાર કાઢી, તલવાર કાઢીને આમ પત્નીની ગરદન સુધી મૂકી દીધી. એમ કહ્યું કે તને ગભરામણ નથી, તને ડર ન લાગ્યો આ તલવાર તારા ગળા સુધી આવીને? પત્નીએ કહ્યું તમે તો મારા પતિ છો, તમારા હાથમાં તલવારો, એમાં મને શું ડર લાગે? સમુરાએ કહ્યું કે તો ઉપરવાળાના હાથની અંદર જે આ નાવડી ડોલતું તુફાન છે એમાં મને શું ડર લાગે? તો મારો જ છે. એના તુફાનથી મને શું ડર લાગે? એ મારા ગળા સુધી તલવાર લઈ આવે તો મને ખબર છે કે એમાં ડરવાની કોઈ વાત નથી, આ તો ઘરની છે તલવાર. તલવાર કોના હાથમાં છે એનાથી માણસે ડરવાનું હોય, તલવારથી ડરવાનું ન હોય. નવી પેઢીએ જે પસંદગી કરવાની છે યુવા કવિતામાં એ કરવાની છે. તલવાર તો પસંદ હજી કરી લેશે, પણ તલવાર કોના હાથમાં છે એની પસંદગી એને કરવાની છે. તલવાર જોઈને ખાલી એની ચમકથી અંજાવાનું નથી, કોના હાથમાં છે એની પસંદગી એને કરવાની છે. અનિલ સરસ કવિ છે, એનાથી વધારે સરસ માણસ છે. મને જે આવવાની જે અરખ હતો એ જ હતો, સરસ માણસ છે. કવિતાઓની ઘણી બધી વાતો છે મારી પાસે, પણ મારે બધી અત્યારે વહેંચવી નથી, કારણ કે સારી કવિતાની અંદર મોટામાં મોટું સારું લક્ષણ એવું હોય છે કે અધૂરપનો અહેસાસ પણ કરાવતું હોય. જ્યારે એ કવિતા સાવ સંપૂર્ણ થઈ જાય ને તો પછી કવિ રહેતો જ નથી એની અંદર, કવિએ વિદાય લઈ લેવી પડે, કારણ કે કવિતા પૂરી થઈ જાય. પણ રેનવાર નામના એક ફ્રેન્ચ ચિત્રકાર, બહુ જાણીતા ચિત્રકાર, અને વિશ્વ પાસેથી આપણને ઘણું બધું મળે, આપણી પાસેથી ઘણું બધું મળે, પણ આપણે કંઈ મેળવવું હોય તો મળે. ટૂંકી ટચ વાત છે. તૈત્તરીય ઉપનિષદનો ઋષિ ચિનુભાઈ એવું લખી ગયો છે કે તમારા મનમાં હોય એ વાચામાં હોય, અને વાચામાં હોય એ તમારા મનમાં હોય, એ દીક્ષા મને પ્રાપ્ત થાવ. તમારા મનમાં હોય તમારી વાણીમાં આવે, તમારી વાણીમાં હોય તમારા મનમાં આવે, એ દીક્ષા મને પ્રાપ્ત થાવ. પછી તમારે ભક્તિ કરવાની જરૂર જ નથી, એ શક્તિ તમારી પાસે આવશે, એ તમને ગોતતી ગોતતી આવશે. બાપુએ મને પરિચય કરાવ્યો હસ્તીમલ હસ્તી, બહુ સારા કવિનો, અને મને ફોન ઉપર શેર સંભળાવેલો. એવું તમને અત્યારે તો છે નહીં, પણ એમને હાજર નાજર રાખીને કહું છું કે सबकी सुनना अपनी करना, सबकी सुनना अपनी करना. युवा पेढ़ी कविता माटेनो आ मेसेज છે. सबकी सुनना अपनी करना, प्रेमनगर से जब भी गुजरना. कविता એ પોતાનું પ્રેમનગર છે, સર્જકે બનાવેલું. अनगिनत बूंदों से बंदों में कुछ को ही, अनगिनत बूंदों में कुछ को ही आता है गुलों पे ठहरना. બધા આમ ટીપા પડતા હોય આપણી અંદરથી, પણ એમાં થોડાક શબનમ એવી હોય કે જે ગુલાબ ઉપર શોભે, અને એ કવિતા સંગ્રહ રૂપે અત્યારે બહાર પડે, એનું સંપાદન થાય, એનું ચયન થાય. તો પેલા ચિત્રકાર આર્થરાઇટિસ એમને થયેલો રેનવારને, અને ધ્રુજતા હાથે એમ કે ચિત્રો દોરે. શિષ્ય એમની પાસે આવે ને બધા જોવે કે ભાઈ આ બહુ પીડાય છે, બહુ પીડાય છે ચિત્રો દોરવામાં, અને છતાંય ચિત્રો દોરવા માટે આટલી બધી મહેનત કરે છે, આટલી પીડા છે. એકવાર એમ કહ્યું કે તમે આ પાટા બાંધો છો હાથે, પીછી તમારાથી પકડાતી નથી, માંડ માંડ દોરાય છે, તોય તમે આટલી બધી મજૂરી કરો છો ચિત્ર દોરવાની. શું કામ આ બધું પીડા વેઠો છો? શું કામ આથી વેદના તમારી છાતીએ વેઠો છો, તમારા હાથમાં બેઠો? શારીરિક વેદના, માનસિક તો ખરી, શારીરિક વેદના. અને રેનવાર એમણે જવાબ આપેલો, સાહેબ ક્લાસિક જવાબ છે દુનિયાની અંદર, જેને કોઈ પણ સર્જન કરવું હોય ને એના માટેનો. અનિલ, ક્લાસિક જવાબ છે. આ બધા અમારા સર્જકો જ બેઠા જ ને, અહીં તો આ ક્યાં ભાવક સર્જક એકાકાર થઈ ગયા છે આજે આ કાર્યક્રમમાં. એને જવાબ એમ આપેલો કે સી, બ્યુટી રિમેન્સ, પેઇન પાસીસ. બ્યુટી રિમેન્સ હર્ષભાઈ, પેઇન પાસીસ.
મેં કેવા હાથે આ ચિત્ર બનાવ્યું છે ને દુનિયાને યાદ નહીં રહે, પણ દુનિયા તો 200 વર્ષ પછી આ ચિત્ર જોશે ત્યારે એમ કહેશે કે આહા, હું તો જતો રહીશ, પેન તો જતું રહેશે. પણ આજે છે એટલે સુરેશ દલાલ એમણે એકવાર એમ કહેલું કે લાકડાને રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી. આ કવિતા છે સાહેબ, લાકડાને રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી. જર્મન કવિ ગુથે એમ કહેલું કે જેને સૌંદર્ય પોતાની છાતીમાં લઈને જીવવાની પસંદગી કરવી હોય ને, એનો સૌથી મોટો શ્રાપ હોય છે કે એને એકલા ચાલવું પડે છે. હું છેલ્લી વાત કરું છું. આજની ઘણા બધા યુવાન કવિ મિત્રો બેઠા છે, ઘણા બધા યુવાન ભાવકો બેઠા છે, અને હું તો બે વચ્ચે જોડતી કરી છું. આપણે તો નકવી છીએ, કવિ ક્યાં છીએ, નકવી છીએ. પણ પેલું ભાવક અને સર્જક વચ્ચે કંઈક લોલકની જેમ, પેન્ડેલુમની જેમ ઝૂલે રાખવાનું કામ છે આપણું. એમાં ભાવક ધક્કો મારે એટલે આપણે સર્જક બાજુ જાય મંચ ઉપર, ને મંચ ઉપરથી કોઈ ધક્કો મારે એટલે ભાવક બાજુ જાય પાછા નીચે ઉતરીને. એટલે હું તમને કહું છું, ગુથે આ વાત જે કહી હતી ને બહુ સરસ છે કે સૌંદર્ય જેને છાતીમાં લઈને ચાલવું હોય ને એને એકલા ચાલવું પડે છે. આ શ્રાપ છે. તમારામાં એસ્થેટિક સેન્સ હોય, સૌંદર્ય દ્રષ્ટિ હોય, તમને કશું ગમતું હોય, તમને કવિતાઓ ગમતી હોય, તમને સંગીત ગમતું હોય, તમને કળા ગમતી હોય, તમને ચિત્ર ગમતું હોય, તમને સંવેદનાઓ ગમતી હોય, તમને માણસ ગમતો હોય, તમને માણસની આંખના આંસુ ગમતા હોય, તમને માણસના ચહેરાનું સ્મિત ગમતું હોય, તો આ બધું તમને ગમતું હોય તો તમારી છાતી તો આખી ગુલાબ થઈ જશે, આખો વસંતનો બગીચો થઈ જશે. પણ એક શ્રાપ તમારી સાથે છે કે એમાં જોડાનારા બહુ ઓછા હશે. તમારે એકલા ચાલવું પડશે એની અંદર. અને જેણે અગ્નિપથ પસંદ કર્યો એ યુવા પેઢીની અમારા કવિ, એ અગ્નિપથ ઉપર ચાલવાનું એને પસંદ કર્યું. સૌંદર્ય આંખમાં લઈને, સૌંદર્ય છાતીમાં લઈને, એ અમારા કવિ. ખૂબ મને આનંદ થયો, ખૂબ મજા પડી, આવો મોકો મળ્યો. એટલે હું તો આનંદ કરવા માટે આવેલો, અને આનંદ મળ્યો આ સરસ 3 પુસ્તકોના પ્રાગટ્યમાંથી. આટલા સરસ સજ્જ મંચ ઉપર પણ એટલા જ સજ્જ વડીલ મિત્રો, અને ઓડિયન્સની અંદર પણ આટલા જ પ્રિય ભાવકો. કવિતાની વાત છે એટલે કાવ્યની નાનકડી પંક્તિથી પૂરું કરું. અને અનિલને ગમી જાય એવી છે પંક્તિ. કોઈ પણ કવિએ પોતાનું બાકીનું બધું લેસન ભૂલાઈ જાય કવિતા કેમ લખવી એનું, તો આ પંક્તિ યાદ રાખવા જેવી છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. ધન્યવાદ. રહીશભાઈ કે જયેશભાઈ આભાર વિધિ કરે એ પહેલા હું 2 મિનિટ આપની લેવા માટે ઊભો થયો છું. મારા એક વિદ્યાર્થીને આટલું બધું માન સન્માન મળે, એક આચાર્ય માટે કેટલો મોટો ગૌરવનો વિષય કહેવાય. હું ખૂબ પોરવાશો છું. એટલું જ નહીં, પણ અનિલને કે અશોકને માટે કે ચંદ્રેશ માટે કે સૌમ્ય માટે હું એમ કહીશ કે હું આભાર માનું છું આ મિત્રોનો કે એમની કવિતાઓને કારણે મારામાં મુલાયમતા જીવતી રહી છે. હું હંમેશા કહું છું કે તમારું કોઈક સંતાન જેને ખીલવું છે, જેને વિકસવું છે, જેને વિસ્તરવું છે, જેને ઉઘડવું હોય, એને માટે HKમાં પૂરો અવકાશ છે. તો આગામી કાર્યક્રમની વધામણી. ખૂબ સુંદર રીતે મિત્રો સમય પસાર થયો. શરૂઆત સારી હોય એનો અંત ચોટદાર હોય, અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, શરૂઆત અને અંત નજીક હોય. તો એવા પ્રવચનો આજે થયા અને એનો ખૂબ આનંદ છે. અને આ સમગ્ર કાર્યક્રમ ને બિલકુલ ભાર રહિત લાગે એ રીતે તમારી સમક્ષ જેમણે મૂક્યો, જેમના પ્રયાસોથી આ પુસ્તકો પ્રગટ થયા છે અને આખો ઉપક્રમ થયો છે, એવા જયેશભાઈ માટે એકવાર જોરદાર તાળી આપણે વગાડી લઈએ, કેમ કે સૌનો આભાર માનશે પણ પોતાનો નહીં માને. જયેશભાઈ. અચ્છા, જયેશભાઈ વતી હવે આટલું બધું નવી પેઢી વિશે બોલ્યા, એટલું બધું નવી પેઢી વિશે બોલ્યા કે એમણે જાતે આવવાનો વિચાર પડતો મૂક્યો છે, અને એમની નવી પેઢી ઉર્ફે કુણાલ શાહ. પ્રિન્સિપલ શ્રી સુભાષભાઈ, મુરબ્બી હર્ષભાઈ, ચીનુભાઈ, જયભાઈ, રઈસ મણિયાર અને અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ આપ સૌ શ્રોતા મિત્રો. પરમ પૂજ્ય મુરારી બાપુભાઈ અનિલના પુસ્તકોનું વિમોચન કરવા ખાસ પધાર્યા, તે માટે હું તેઓશ્રીનો દિલથી આભાર માનું છું. હર્ષભાઈ તો એક પુસ્તકના સહસંપાદક છે, એટલે તેઓનો આભાર અને અભિનંદન બંને હું આપીશ. ચીનુભાઈ વગર અનિલને
કોણ આટલું સુંદર રીતે સમજાવે? આપનો આભાર ચીનુભાઈ. જયભાઈ આ ઉત્સાહમાં હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે. આભાર જયભાઈ. સમારંભનું સુંદર સંચાલન સરસ રીતે કરવા બદલ રહીશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને સૌ શ્રોતા મિત્રો આપનો આભાર. અને સૌથી મહત્વનો આભાર HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ શ્રી સુભાષભાઈનો અને તેઓની કોલેજના ગુજરાત વિભાગનો, જેમણે આ કાર્યક્રમના સહભાગી થવાનું સહજ કબૂલ કર્યું. આભાર સુભાષભાઈ. વિખૂટા પડતા પહેલા આપ સૌ અમારી સાથે આઈસ્ક્રીમની મજા માણીને જશો તો અમને આનંદ થશે. થેન્ક યુ. તો મંચસ્થ મહાનુભાવો અને હૃદયસ્થ શ્રોતાઓ, આપ સૌનો આભાર માનીને કાર્યક્રમને પૂરો કરીએ. આપ સૌની, શરદભાઈ, તુષારભાઈ, સંજુ વાળા, SS રાહી, આપ સૌની હાજરીથી, કૃષ્ણભાઈ, પ્રશાંતભાઈ, આપ સૌની હાજરીથી કાર્યક્રમ આજનો પ્રસંગ રડિયાત બન્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. રામભાઈ, પ્રીતિબેન, કેટલાના નામ બોલી શકે એમ છે?